તો બીજી તરફ ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો પણ ભવ્ય પ્રારંભ થયો છે। મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓએ 21 કિલોમીટરની પરિક્રમા કરીને ધન્યતા અનુભવી। પંચકોશી પરિક્રમા દરમિયાન ભક્તો માટે ચા, નાસ્તો અને ભોજનની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે। એક માન્યતા પ્રમાણે આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કિલોમીટર પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે। અમે લોકો સવારના 4 વાગ્યાથી અમે પરિક્રમા સ્ટાર્ટ કરી। પરિક્રમા અમે રણછોડજીના પહેલા દર્શન કર્યા, એમની આજ્ઞા લીધી અને અમે ત્યાંથી પરિક્રમા સ્ટાર્ટ કરી અને અમે એટલું સરસ આયોજન જોયું। ઠેર ઠેર નાસ્તા, ચા અને બધી વ્યવસ્થા થઈ છે અને અમને પરિક્રમા કરવામાં સહેજ પણ તકલીફ નથી પડી। અમે ખાલી કમ્પેર ટુ 2 વર્ષ આ વર્ષે એટલી બધી સગવડ ગવર્મેન્ટે કરી છે કે તમને જરાક પણ તકલીફ વેઠવાનો ચાન્સ જ નથી આપ્યો કે સારી રીતે તમે ચાલી શકો છો। રસ્તા, પુલ બનાવ્યો, બધી રીતે એટલી બધી સગવડ, નાવડીની બી સગવડ એટલી સરસ કરી છે કે લાઈન વાઇઝ કોઈને અગવડ જ નથી અને માં નર્મદા સાક્ષાત પડે તમારી સાથે છે એ અનુભૂતિ તમને પાણી સાથે થાય જ છે। રસ્તામાં તો માં નર્મદાજી વર્ણન કરે ઘણી સરસ વ્યવસ્થા છે, ઘણી સરસ। રાજા બલી વખતે જે મોલ હતો તેવો મોલ છે। તે વખતે કોઈને કેવું ન પડતું, સ્વેચ્છાએ નીકળતા, હવે અહીંયા પણ સ્વેચ્છાએ નીકળે છે। બીજું કે રાજા બલીના વખતમાં એક નિયમ સર બનાવ્યો હતો કે જેને લગ્ન ગ્રંથિથી જોઈન્ટ થવું હોય ને એને આ પરિક્રમા ફરજિયાત હતી। મને વિશ્વાસ છે, 101% મને વિશ્વાસ છે કે અને વિશ્વના ખૂણે ખૂણેથી લોકો અત્યારે આવે છે, પણ જ્યાં જ્યાં માનવની વ્યવસ્થા, દાખલા કે ચંદ્રલોકમાં માનવની વ્યવસ્થા થશે ત્યાંથી હેલિકોપ્ટરમાં લોકો આવશે। 14 આ શેર પરિક્રમા પૂર્ણ